ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणारहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडली लाल कहे हूँ अने मारू तजे तो मळे नहीं तारनार मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा बोलिए सद्गुरु महाराज की जय। संसार परिणामे दुखरूप છે અને સત્ય છે। હરજીવન બાપા કહેતા સંસારમાં સાર નથી પણ એમાંથી સાર કાઢી લે ને મહાપુરુષ એમાંય સાર છે એમ સંસાર હરજીવન બાપા કહેતા। ધ્યાન આપો। મનુષ્ય જન્મનો ઉદ્દેશ હરમેશ માટે બને ન બને થાય ન થાય માલિકની મરજી પણ આત્મકલ્યાણ હોવું જોઈએ। ક્યારે ક્યાં શું કેમ કઈ રીતે બને માલિકની મરજી છે આપણું હાલ એમ નથી। માનવી કે હું કરું કરતલ દૂજો કોઈ આદરા અધવચરીએ મારો હરી કરે સો एक दिन ऐसा आएगा सदगुरु लज्जा राखे के આની રચના છે ને એમાં કોને બંધન છે ને કોને મુક્તિ છે એ વાત છે ને ઈચ્છાની છે કારણ કે આપણી એટલી બધી સ્થિતિ નથી।
કયા કર્મે આપણે આ શરીર ધારણ કર્યું છે આપણી અંદર જાગૃત અવસ્થા નથી એટલે આપણને ખબર નથી. શરીર ધારણ કર્યું છે એનો અર્થ એ છે કે કોઈ કર્મ છે, કબૂલ કરો ન કરો તમારી ઈચ્છા. દેહાધ્યાસ ન હોય, સદગુરુની કૃપા હોય તો કોઈ કર્મ નથી. તમને દેહાધ્યાસ ન હોય અથવા મને દેહાધ્યાસ ન હોય, શરીરની હારે કોઈ મતલબ ન હોય, દેહાતીત અવસ્થામાં તમે હો તો કોઈ કર્મ નથી. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. દેહાધ્યાસ છૂટવું એ બહુ કઠિન છે. મૃત્યુલોકમાં, આને મૃત્યુલોક જ કહેવાય, ભૂલ કરતા નહીં. સ્વર્ગમાં કઈ સુખ છે એવું કઈ માનતા નહીં, નરકમાં સુખ છે એવું કઈ માનતા નહીં. સુખ તમારી અંદરની સ્થિતિમાં છે, તમારી અંદરની ગતિમાં છે અને સત્પુરુષોના સંગમાં છે. સુખ પરમાત્માના નામમાં છે. જેને સંપૂર્ણ નામ નક્કી થઈ ગયું એને કઈ નડશે નહીં. પીડા તો આવે ભાઈ, સુખ દુઃખ આવે મારા વાલાની ઈચ્છા વડે. ધીરજથી મનને રાખો તમે તળે, સુખ દુઃખ તો આવશે. કારણ કે આ સંસારની રચના છે ને બહુ. તમે આ સંસારની રચનાને સમજી લ્યો ને એટલે તમે મુક્ત બની જાઓ. તમને આ પરમાત્માના ખેલ, એટલે પરમાત્મા કઈ ખેલ નથી કરતો, શંકા ન કરતા. પરમાત્મા કઈ કરતો નથી, ઈ કર્મમાં આવે નહીં, મૂર્ખ નથી, એ હિસાબ ચૂકવી દે. કાલે જ આપણે ગુણુભાઈ ભજન ગાયું હતું નરસિંહ મહેતાનું, અને એમાં ભગવાને ગુણ ગાયા હતા કે ધન્ય તારી વાણી નરસિંહ, એમ ભગવાન કહે છે, એમ સાંભળ્યો કહે છે. એમાં એને કીધું તું જેનું જે લીધું એને દીધું, એમાં તે પરમાર્થ હું કીધું. ભજનની કડી હતી, કોઈનો ભાર ન રાખે મુરારી, આપે ગરથ સહિત વ્યાજ વાળી. એ મોડી દઈ દે ને એનું વ્યાજ દઈ દે, એવો છે પરમાત્મા. નરસિંહ મહેતાની વાણી છે. એટલે કદાચ કોઈને ચોકડી મારવી હોય તો મને કઈ વાંધો નથી. ઘણા એમ કે ભગવાન કઈ કરતો નથી. ભગવાન કઈ કરતો નથી, ભગવાન વગર કઈ થતું નથી. પરમાત્મા કઈ કરતો નથી અને પરમાત્મા વગર કઈ થતું નથી. હરખું પડી જાય તો પરમાત્મા બરોબર છે, ને હરખું ન પડે તો પરમાત્મા બરોબર નથી, એવું કઈ કરતા નહીં. ભૂલ ન કરતા. તમારામાં ને પરમાત્મામાં કઈ ભેદ નથી. ઈ તમને જેમ હેલું પડે એમ, તમારી અંદરની સ્થિતિ, તમને અંદરની જે સ્થિતિ છે ને એમ જેમ હેલું પડે ને એમ તમે મૂળ સ્થિતિમાં આવો. તમને હેલું પડે એમ, તમને એમ થઈ જાય કે માડી એમ થાય કે રસોઈ કરવાથી હેલું પડી જાય, તો એ ખોટું નથી. તમને હેલું પડે તો અહીંયાથી હેલું છે. नारायण जिनके हृदय में सो कछु कर्म करे ना करे, नारायण जिनके हृदय. પરમાત્માની અંદરની જે સ્થિતિ છે ને એના દરવાજા આપણને ગોતતા આવડતા નથી. ખોજ કરો, પ્યાસ કરો. કોઈ નથી આવડતા એનો અર્થ ખબર છે કે એનું મુખ્ય કારણ હું આપણને રાગદ્વેષ થઈ જાય છે આપણને. એટલે દાખલા તરીકે ગમતી સંતવાણી હોય તો મજા આવે, ગમતી સંતવાણી ન હોય તો કંટાળો આવે. આપણને કંઈક દુઃખ પડે અથવા ન ગમતું બને એટલે આપણને દ્વેષ થાય. આપણું ધાર્યું થાય તો આપણને મોજ આવે.
પરમાત્મા તો બધી રીતે તૈયાર છે, બધી રીતે તૈયાર છે, બધી રીતે કરુણા કરવા તૈયાર છે. તમે ધારો નહીં થાય. મન કર્મ વચન માંગોય મળે, સંત સમાગમ કરતા રે. મન કર્મ અને વચન એક થાય. મન એટલે સંકલ્પ વિકલ્પ, કર્મ આપણે જે ક્રિયા કરીશું અને વચન આપણે બોલીશું, ત્રણેય એક થાય છે. જોઈ લેવું. મન કર્મ વચન માંગોય મળે, પછી બીજું બન્યું એનું પગથિયું, સંત સમાગમ કરતા રે. સંતોનો સમાગમ કરો. સંતોનો, સત્પુરુષોનો ને સાધુ પુરુષોનો સમાગમથી આ જીવનું કલ્યાણ થાય. આ વાત હું નથી કરતો, સત્પુરુષો કરે છે. મહાપુરુષો કબીર, મીરા, નરસિંહ, ભાગ્ય મળ્યો અમને સાધુ પુરુષનો સંગ, સંતોનો સંગ, સદગુરુનો સંગ. એક વસ્તુ એક આ ઘટમાં છે ને, તમે એક વસ્તુ, આ બોલનહાર છે ને, એ તો આખા વિશ્વમાં એક છે. એક વસ્તુ, એક ખૂબી જેવી ચીજ છે. કઈ? તો કે કૃષ્ણ તમે અહીંયાય બોલી શકો, શેરીમાંય બોલી શકો, રોડ ઉપર બોલી શકો, આકાશમાં જઈને બોલી શકો, દરિયામાં જઈને બોલી શકો, પાતાળમાં જઈને બોલી શકો. એનો અર્થ એ થયો કૃષ્ણ નામ તો આખા વિશ્વમાં છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ગોવિંદ નામ લેકર. ગોવિંદ નામ તો ગમે લઈ શકે ને, ગમે આ લઈ શકાય. દાખલા તરીકે અમેરિકામાં જઈને હરે કૃષ્ણ એ લોકો આ ભજન કરતા હોય, અહીંયા ના કરતા હોય, ત્યાં ના કરતા હોય, વૃંદાવનમાં કરતા હોય, ગમે. એનો અર્થ એ થયો કે નામ તો આખા વિશ્વમાં ગમે એ જગ્યાએ ગમે આ લઈ શકાય, કારણ કે પરમાત્માનું નામ આખા બ્રહ્માંડમાં છે. કૃષ્ણનું મારે નામ લેવું હોય તો કૃષ્ણનું નામ તો ગમે આ લઈ શકાય. રામનું નામ લેવું હોય તો ગમે આ લઈ શકાય. બુદ્ધનું નામ લેવું હોય તો ગમે આ લઈ શકાય. મહાવીરનું નામ લેવું હોય તો ગમે આ લઈ શકાય. ઈસુનું નામ લેવું હોય તો ગમે આ લઈ શકાય. પૈગંબરનું નામ લેવું હોય તો ગમે આ લઈ શકાય. આદ્ય શક્તિ માતાજીના નામ લેવા હોય તો ગમે આ લઈ શકાય. સંત, ઓલિયા, પીર, પૈગંબરો, જતી, સતી, અનંત સત્પુરુષોના નામ લેવા હોય તો ગમે આ લઈ શકાય, કારણ કે એ રજે રજની કણે કણમાં છે. સદગુરુ રજે રજને કણે કણમાં છે. કૃષ્ણ રજે રજને કણે કણમાં છે. સદગુરુ મહારાજ રજે રજને કણે કણમાં છે. તમે એમ જ છો, પણ એટલી બધી પરાકાષ્ઠાની સ્થિતિએ પહોંચવું થોડુંક અઘરું પડે. સદગુરુએ તો કહી દીધું આખા વિશ્વમાં તારે છોડીને કાંઈ નથી, તું છો તારે છોડીને કાંઈ નથી, આ બ્રહ્માંડમાં આખા વિશ્વમાં. પણ એ સ્થિતિએ ઊભું રહેવું, દ્રશ્ય જગત છે એ અહીંયા બરોબર છે, અને અદ્રશ્ય જગત છે અહીંયા બરોબર છે. દ્રશ્ય જગતને લઈને અદ્રશ્ય જગત નથી, પણ અદ્રશ્ય જગતને લઈને દ્રશ્ય જગત છે. કોઈ પણ વસ્તુ બને છે. આજ મને પૂછવામાં આવ્યું, કોણે પૂછ્યું? હા, અશોકભાઈ ભાયાણીએ પૂછ્યું, આ છોકરાને આ થયું કેમ? આમ કાળુભાઈની વાત કરતા હતા, તેજસની તેજલાની. મેં કીધું કોઈ પણ વસ્તુ છે ને પેલા સૂક્ષ્મ વસ્તુમાં બને છે, એમને કોઈ પણ વસ્તુ સ્થૂળમાં નથી આવતી. કોઈ પણ વસ્તુ
આ બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ રહ્યું ને, એ પડદો એટલે શરીર, પડદા ઉપર તો પછી આવે છે. પેલા ક્યાંક પિક્ચર બને છે, પડદો એટલે શરીર, શરીર ઉપર તો પછી આવે છે, પેલા ક્યાંક બને છે. હવે એ ક્યાંક બને છે, એ પેલા ક્યાંક છે. આપણે મૂળમાં ધ્યાન રાખવું છે. અને તમારી જાગૃત સ્થિતિ એ છે ને, બહુ પરાકાષ્ઠા હોય ને, ઈ નાચ તેરી અકળિત છે આ માયા. માયા બે પ્રકારની છે, એક પરમાત્મા તરફ લઈ જાય અને એક તમને સંસાર તરફ લઈ જાય. સંસાર તરફ લઈ જાય છે ને એ માયા ખરાબ નથી, અને પરમાત્મા તરફ લઈ જાય છે ને એ માયા ખરાબ નથી, કારણ કે બે તમને જાગૃત કરે છે. અને આખા બ્રહ્માંડની રચના એ ત્રિગુણી માયાની રચના છે. ત્રિકોણી માયા જો ન હોય ને તો કાયા ન બને. જબ લગી કાયા તબ લગી માયા. માયા વગર કઈ થાય જ નહીં. ભૂલ ન કરતા કાંઈ પણ કોઈ પણ કર્મ છે ને, એ કાર્યક્રમ આદ્યશક્તિ. હવે એને તમારી દ્રષ્ટિ કઈ છે, એ તમને પરમાત્મા તરફ પણ લઈ જાય. ભૂલ ન કરતા. એ તમારા આત્માના કલ્યાણ તરફ પણ લઈ જાય. હાલો આપણે ગાય ભજન. દાખલા તરીકે, ભોલે તેરી જટા में बहती है गंगधारा, काली घटा के अंदर ज्यों दामिनी उजारा, बहती है गंगधारा. માથા ઉપર ગંગાને રાખી. ગંગા પુરુષ નથી, સ્ત્રી છે. ભોલાનાથના માથા ઉપર જો શક્તિ હોય, ભલે ને એને હમાવી લીધી, પણ રાખી તો માથે ને. તો કોઈ એમ કે છે जिन चरण से निकसी गंगा, જેના ચરણમાંથી ગંગા નીકળી, ચરણમાંથી ગંગા નીકળી, તો કે કોને? તો કે ભગવાનના ચરણમાંથી. તો કે કોને? કૃષ્ણ ભગવાનના ચરણમાંથી, વિષ્ણુ ભગવાનના ચરણમાંથી. જીન ચરણ સે નિકસી ગત ગંગા, ગંગા જ. જો દાખલા તરીકે એક, प्रभु तोरी महिमा किस बिद गाऊं, तेरो पार कहीं नहीं पाऊं, प्रभु तोरी महिमा किस बिद गाऊं. એમાં એ ગંગાજી છે ને, જ્યાંથી વહે છે ને ત્યાં પરમાત્માના ચરણ છે. ફૂલ જ્યાં ઉગેલું છે ને ત્યાં પરમાત્માના ચરણ છે. તમે કાંઈ પ્રસાદ લ્યો ને ત્યાં પરમાત્માના ચરણ છે. તમે જે કાંઈ કરો એ જ્યાં તમે હાથ અડાડો ને એના ચરણ છે. તમે હાથ ઊંચો કરો ને તો અહીંયા એના ચરણ છે. गंगा यमुना નીર બહાય મંજન કેમ કરવાવું. એ કે ગંગા ને યમુના તારા ચરણમાંથી નીકળે છે, સરસ્વતી તારા ચરણમાંથી નીકળે છે. માં સરસ્વતી, માં ગંગા, માં યમુના. તો હવે હું તને કેમ નવડાવું?
મારા વાલા, એટલી બધી પરાકાષ્ઠાની સ્થિતિ આ આ આ આ આ શરીર બ્રહ્માનંદ મિટા દે પડદા, તો ઘટ ઘટ દર્શન પાऊं, प्रभु तेरी महिमा किस बिद गाऊं, तेरो अंत कहीं नहीं पाऊं, तेरो अंत कहीं नहीं पाऊं रे, प्रभु तेरी महिमा किस बिद गा. જો એ જગ્યાએ ઊભું રહી જવું, એ જગ્યાએ સ્થિતિ કરવા માટે આ શરીર છે ને થોડુંક નાનું પડે છે. पंचभूत की देहन तुमरी, चंदन किम लिपटाऊं रे, प्रभु तेरी महिमा किस बिद गाऊं, तेरो अंत कहीं नहीं पाऊं रे. કોઈ પણ વસ્તુ, એક વસ્તુ યાદ રાખો, આખું બ્રહ્માંડનું એક કેન્દ્ર છે. એ જે કેન્દ્ર છે ને, ત્યાંથી આખા વિશ્વનું સંચાલન છે. હવે કેન્દ્ર એવું છે ને કે એનું એની 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 એ ઓટોમેટિક છે મારી સમજણ પ્રમાણે. અને પાછો એ રમતો જોગી છે. ખાલી મારાથી બોલાવાનું તો એ રમતો જોગી છે. એ તમને શાન મારે શાન એક ગુરુજીની કહું છું પાનભાઈ, જેથી ઉપજે આનંદ ના ઓગ. તમે જેમ જેમ તમારી અંદર હાલવાનું તો રાખો, હાલવાનું કામ બંધ કરો છો, ક્રિયા નથી કેતો. ક્રિયા ગુણ છે, ક્રિયા હારે કાંઈ મતલબ નથી. ક્રિયા એક સાધન છે. કેના માટે? સત્પુરુષો માટે. ભૂલ ન કરતા. સંસાર માટે એ વાત નથી. સંસાર એટલે જેને પરમ તત્વ પરમાત્માથી પોતાના આત્મકલ્યાણમાં જેને પ્રેમ નથી ને, એના માટે ક્રિયા છે. પણ જે સત્યની સ્થિતિ તરફ છે, જે સદગુરુ તરફ ગતિ કરે છે, જે પરમ તત્વ પરમાત્મા તરફ ગતિ કરે છે, જે આત્મા તરફ ગતિ કરે છે, એના માટે ક્રિયા એક ખાલી એક સાધન છે. એના માટે ક્રિયાનું મહત્વ નથી. તારું ધ્યાન પરમ તત્વ પરમાત્મા હોય તો તારી ક્રિયા મહત્વની નથી. તારું ધ્યાન પરમાત્મા છે. પછી ક્રિયા છે ને એ ખાલી એક જેને કહેવાય ને કે શરીર છે એટલે સાધન લેવું પડે. બાકી ક્રિયા કાંઈ લેવા દેવા નથી. એટલે મહાપુરુષો ઓળખાતા નથી, સત્પુરુષો ઓળખાતા નથી. શું કામ? કે એની ક્રિયા તરફ ધ્યાન હોય છે, એની અંતરની સ્થિતિ તરફ ધ્યાન નથી હોતું. સદગુરુની ઓળખાણ નથી થતી એનું કારણ કે સદગુરુની દ્રષ્ટિ આપણી પાસે નથી. કોઈ પણ વસ્તુને સમજવી હોય ને તો એની દ્રષ્ટિ આપણી પાસે જોઈ. જે વસ્તુ તમારે સમજવી છે એ વસ્તુ પ્રમાણે જે સમજવી છે એ જ્યાં ઊભા છે ને ત્યાંની સ્થિતિ તમારે જોઈ. તો જ તમે એને આજ કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ કાંઈ વાત કરે છે તો એમાં ભેદ દેખાય અથવા અવગુણ દેખાય એનું કારણ, અથવા કદાચ કાંઈક એવું દેખાય કે એમાં સત્પુરુષોને નથી સમજી શકાતું એનું કારણ કે સત્પુરુષોની દ્રષ્ટિ આપણી પાસે પૂર્ણ નથી. એટલે આપણે આપણી દ્રષ્ટિથી એને જોઈશું. આપણી દ્રષ્ટિથી જોઈએ એટલે શું કરી તો કે આપણી બુદ્ધિ મન જે રીતે કામ કરતું હોય ને એ રીતે આપણે હરિગુરુ સંતોને જોઈએ. હવે આપણી બુદ્ધિ જે રીતે કામ કરતી હોય ને એમાં આપણી બુદ્ધિમાં ગુણ અવગુણ હોય એટલે આપણે ગુણ અવગુણથી એને જોતા હોય. જીવન છે અનંત રીતે માણી શકાય એવું છે. જીવન છે એને અનંત રીતે માણી શકાય એવું છે.
તમને જેમ સરળ પડે, તમને જેમ સહેલું પડે, તમને જેમ અંતર સ્થિતિમાં જાગૃતતા બને, એ રીતે તમે તમારા જીવનને માણો. ગુરુ મહારાજ કાંઈ વાત કરે એ પ્રમાણે જ નહીં, તમારી અંદર સદગુરુ છે, સહેલું પડે થોડું એટલે કરી દો, હાવ વહેલું મુક્ત. એક સત્પુરુષ બોલ્યા હતા કે ગુરુ મહારાજ ને એ તમને ઉપદેશ કરે ને એ પેલા તમારી પાસે દક્ષિણા લઈ લે. બોલ્યા હતા એક ભાઈ. તો કે એવું કેમ? તો કે તમને ઉપદેશ કરી દે એટલે તમે ગુરુ બની જાવ છો, પણ તમારી પાસે દક્ષિણા ન લઈ શકાય. મારી રાડ ફાટી ગઈ. બધા કેટલી બધી પરાકાષ્ઠા બોલે છે. સદગુરુ તમને ઉપદેશ કરે ને એ પેલા દક્ષિણા લઈ લે, મારો ભૂકો નીકળી જાય. આવું તો મેં કીધું, મને ખ્યાલ નહોતો. તો કે હું કામ? તો કે સદગુરુ તમને જયારે પરમ તત્વ પરમાત્માનો ઉપદેશ આપે ને ત્યારે તમને ગુરુ બનાવી દે છે. ગુરુ પાસેથી શું લેવાનું હોય? કાંઈ ન લેવાનું હોય. પણ દક્ષિણા લેવાની રહેતી નથી, પણ તમને ઉપદેશ ન કરે પેલા દક્ષિણા લઈ લે. મેં કીધું આ કેવી વાત કરે? એ સમજણની વાત કરું છું, હું દક્ષિણાની વાત નથી કરતો. કેટલી બધી પરાકાષ્ઠા એની જાગૃત અવસ્થા છે. પરમાત્મા તમને કોઈ પણ વસ્તુ આપે તો પરમાત્મા બે છે. કૃષ્ણ 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 ઘણી વાર બોલે. હરજીવન બાપા કહે છે કે તારો કૃષ્ણ એમ કહે છે કે તારે છોડીને કાંઈ, મારે છોડીને કાંઈ નથી એમ. તારો કૃષ્ણ એમ કહે છે તો તું કોણ હું? પણ એ જગ્યાએ ઊભું રહેવું ને, બહુ પરાકાષ્ઠા ઊભું રહેવું, બહુ સ્થિતિ કેળવવી પડે. અને એમાં કઈ અઘરું નથી અને હેલું નથી. તમને નક્કી થઈ જાય. જો એક વસ્તુ યાદ, એક ભજનમાં કહે છે, ખુદા કો ઢૂંઢને નિકલા था तूने खुदा बना दिया. પણ એ જગ્યાએ સ્થિર રહેવું ને, દ્વૈત ભાવ મટી જાઓ ને એ તો, અને પાછું હાલવું પડશે. તમને મારે એક વસ્તુ સમજાવું, તમને એક સ્થિતિ બતાવું. તમે એક વસ્તુ ધ્યાન આપો. જ્યાં જે વ્યવહાર હોય અહીંયા એ વ્યવહાર કરો અને અંતરની સ્થિતિમાં દ્વૈત ભાવ કાઢી નાખો. ધ્યાન આપજો, હું બોલું છું. દાખલા તરીકે તમારે જ્યાં જે વ્યવહાર કરવાનો છે અહીંયા એ વ્યવહાર કરો. અને વ્યવહાર એટલે શું થયું? તો કે એમાં તમારે જે કાંઈ કરવું પડે એ કરવું પડે, જે કાંઈ હાલવું પડે એ હાલવું પડે, જે કાંઈ લેતી દેતી કરવી પડે એ કરવી પડે. કોકને કંઈક ખીજાવવું હોય તો ખીજાવવું પડે, કોકનું કંઈક સાંભળવું પડે તો સાંભળવું. પણ અંતર સ્થિતિમાં એક રાખો. કૃષ્ણ પરમાત્માને ક્યાંય દ્વૈત નહોતો થયો એવું મારા ગુરુજી કહે છે. એને ક્યાંય દ્વૈત જ નહોતી, એને ક્યાંય ભેદ જ નહોતી. દાખલા તરીકે છોકરું તોફાન કરે તારે ખીજાવવું પડે, પણ અંદર કાંઈ ન હોય, અંદર પાટી કોરી. દાખલા તરીકે બાળક ખીજાય તો એને ખીજાવવું પડે, કેવું પડે કે ભાઈ તોફાન કરીમાં, અથવા બાળક કંઈક ભૂલ કરે તો એ બીજી વાર હેરાન ન થાય એટલે આપણે એને કહી. ક્રિષ્ના મને કંઈક કહે તો એ બરાબર જ કહે છે. પણ અંદર કાંઈ ભેદ જ ન હોય, કારણ કે બીજો છે નહીં. પરમાત્મા સિવાય કોઈ છે નહીં. વ્યવહાર કરવો પડશે, વહીવટ કરવો પડશે, જે કાંઈ જે વસ્તુ બને એ કરવી પડશે. જ્યાં જો એટલે શ્રીમદજીનો આ વાક્ય મારે સ્વીકારવું પડે. જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે કોઈ માણસ ગુંડો હોય તો આપણે થોડાક આઘા રહી. કઈ રીતે? તો કે ઈ આપણને મારી નાખે. ગુંડો એટલે ક્રૂર માણસ હોય. કોઈ માણસ ક્રૂર હોય તો આપણે
થોડુંક આપણે બચીને રહી કે આ આપણું કામ નહીં. ક્રૂર માણસ, ક્રૂરમાં ખાવા પડે ને, ક્રૂરમાં ઘાતકી. જો આપણે બચીને હાલવું પડે, કારણ કે એ આપણું કામ નથી, આપણી એટલી પહોંચ નથી, આપણી એટલી સ્થિતિ નથી. આપણે આપણો બચાવ કરવો પડે. આપણે એટલી સ્થિતિ હોય તો આપણે એને ન ઉડાડી દઈ, અને એને ઉડાડી દઈ નહીં તમે તમારી સ્થિતિમાં રહી શકો. ભૂલ ન કરતા. કૃષ્ણ પરમાત્માએ કૌરવ કુળને ઉડાડી દીધું, પણ હતું માયાનું કેમ. ભૂલ ન કરતા. કૌરવ કુળને આખાને ઉડાડી દીધું કૃષ્ણ પરમાત્માએ. એને પૂછવામાં આવ્યું કે આ બધું કેમ, કે આખું યુદ્ધ કોણે કર્યું, અને આમાં કોણ જીતું, અને આમાં શું હતું? તો કે એમાં એક જ કૃષ્ણ એક જ હતો. અને કોણ હતી? તો કે આદ્ય શક્તિ હતી. બધાને લોહી પીતી ખપર લઈને. ખેલ એકનો જ છે, પણ છતાંય ખેલ કર્યો જો, પણ છતાંય એ ખેલ કરે છે ને, છતાંય ખેલમાં નથી. એનાથી અલગ છે, એની સ્થિતિ છે. એમ તમે બધું કરો છો, પણ છતાંય તમે છો અલગ, તમે સ્થિતિમાં છો. પણ એ હો તો છટકબારી ન કરતા ને ત્રાલવાઈ જાઓ, કારણ કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. કૃષ્ણ પૂર્ણ સ્થિતિ છે. કૃષ્ણ પાસે બધી કળા છે. આપણી પાસે જાગૃતિ ક્યાં? આપણે જાગૃત કેટલા છીએ? આપણને ખબર છે કે એક જ છે. કોણ છે બોલે છે? આપણે એમાં જાગૃત કેટલા છીએ? બોલે છે એમાં જાગૃત કેટલા છીએ? ગુણ અવગુણમાં રોકાઈ જાય છે. અને ગુણ અવગુણ અહીંયા નથી રોકાવાનું, ઓલા પાસે રોકાવાનું છે. ગુણ અવગુણ જેને લઈને છે. ગુણાતીત ગોવિંદ છે. ગોવિંદ ગુણાતીત છે. તમે यहाँ કેમ સ્થિર નથી રહેતા? મારા વાલા, તમે જે કરો એ તમે બરોબર છો, એને હું બરોબર કેમ કરી શકું? જાગૃત સ્થિતિ બને એટલી કરો. તમારાથી જે રીતે તમે જે કરો છો એની વ્યવસ્થા પ્રમાણે કરો છો. એમાં હું તમને શું કહી શકું? મારે તમને શું કહેવું? તમે જે કરો છો એ બરોબર છો, એમાં મારે તમને શું કહેવું? છતાં એક મારી ફરજ આવે, તમે જાગૃત બનીને હાલો. બને ત્યાં સુધી જો માણસને ત્રણ વસ્તુ છે: ગુણ, કર્મ અને સ્વભાવ. ગુણ, કર્મ અને સ્વભાવ એ પ્રકૃતિના લક્ષણ છે. ત્રણેય એ રે. આપણે અહીં બેઠા છે 2, 4, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15 જણા બેઠા છે. તો એમાં શું હોય? દરેકની અંદરના દરેકના ગુણ જુદા હોય, દરેકના કર્મ જુદા હોય, અને દરેકનો સ્વભાવ એ જુદો હોય. દાખલા તરીકે આ માળી રસોઈ કરી શકે કે ગુણુભાઈ રસોઈ ન કરે. ગુણુભાઈ શું કરે? તો કંઈ કામ કરે. કરી શકે રસોઈ, ન કરી શકે એવું નથી. તમે કામ કરી શકો, પણ ખોટું પડે. તમે કડિયા કામ કરવા થોડા જાઓ, યારું ન લાગે. ટાઈલ્સ લાદી ચોડવા જાઓ તમને એમ થાય કે માને એનો અભ્યાસ નથી. એટલે દરેક વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવ આ ત્રણ વસ્તુ અલગ છે, પણ અંદર જે બિરાજે છે ને એ એક છે. ગોરધનભાઈ ની દુકાન હું બેહવા જાઉં તો મને મજા ન આવે. એમ થાય કે આ ક્યાં હું ધંધે લાગી. આ મારે થોડી કે આ ધંધો થોડો કરાય. થઈ ન હોગે, હાલે નહીં, અને કદાચ જો મારા હાથમાં આવે તો વેચાઈ જાય, ખાલી થઈ જાય. અમુકનો ઉપાધિ થાય, કા છોકરા મને કાઢી મૂકે, કા મારે છોકરાને કાઢી મૂકવા પડે, એવું થાય. એટલે દરેકની અંદર દરેકના ગુણ, કર્મ અને સ્વભાવ અલગ અલગ છે, અને એ બરોબર છે. હવે જે ગુણ, કર્મ, સ્વભાવ છે ને, એ ઓલા ભગવાનજી બાપુ કહેતા, કોઈ પણ કાંઈ કહેવાનું આવે છે ને એના ગુણ, કર્મ અને સ્વભાવને કહેવાનું આવે છે. અંદર બિરાજેલા, અંદર જે પરમાત્મા બિરાજે છે ને એને કંઈ કહેવાય એવું જ નથી.
પરમાત્માને તમે શું કહો? દરેકની અંદર પરમાત્મા છે. હવે એમાં દાખલા તરીકે આપણા યોગેશભાઈ છે, તો યોગેશભાઈને આપણે કદાચ ખીજાય તો શેને ખીજાય? તો કે એના સ્વભાવને, બીજું તો કે એના કર્મને, ત્રીજું તો કે એના ગુણને. યોગાને શું કેવું? યોગો તો યોગાની અંદર પરમાત્મા છે. પરમાત્માને ક્યાં કેવું? આ માળી બેઠી છે તો માળીને કદાચ કંઈક ખીજાય તો ગુણ કર્મ અને સ્વભાવની છે, બાકી એની અંદર પરમાત્મા છે. એમ આખા વિશ્વમાં દરેકની અંદર પરમાત્મા છે. કૃષ્ણ એમ કે આખા વિશ્વમાં ઈશ્વર કેટલા? એને કઈ કહેવાનું આવતું જ નથી. એટલે મારા વાલા, થોડુંક મનુષ્ય જીવન છે ને એને થોડુંક, જો સુખ તો એક પરમાત્માના નામ સિવાય નથી, એટલું પાકું કરવું પડશે. છૂટકો જ નથી. મને એમાં સુખ મળે. મને આ સત્સંગ થાય છે ને, મારી સ્થિતિ બંધાય છે, મને સુખ મળે છે. મને કીર્તન હતા અત્યારે કાળુભાઈની ધૂનમાં, તો અહીંયા મને કીર્તનમાં તેડલાની આ ધૂન હતી તો મને મજા આવી. રાતે કદાચ ભજનનો પ્રોગ્રામ આવશે તો હું સંતવાણીમાં જઈશ, મને એમાં આનંદ આવે છે. કારણ કે મને ખબર છે પરિણામે તો અહીંયા જ સુખ છે. કોઈ પણ કર્મ કરો પણ તમે પરમાત્મા તરફ ગતિ કરો છો. બાપભાઈ ભજન ગાય પણ બાપભાઈની ગતિ કઈ બાજુ જાય છે? બબુ કરે, કૃષ્ણ સત્સંગ કરે તો શું કામ કરે છે ભાઈ? તો કે ગુરુ મહારાજને કીધું બોલજો તમે, જો સત્સંગ કરો સારું કહેવાય ભાઈ, સત્સંગ તો કરવો જોઈએ. તો સત્સંગ કરવાનો, હું કોઈ પણ કર્મ કરું ગુરુ કૃપાથી હું કહું છું, મારો મુખ્ય ઉદ્દેશ તો એક જ છે, અને એ છે પરમ તત્વ પરમાત્મા સદગુરુ. કોઈ પણ કર્મ કરું છું, પછી ક્યાં વાત રહી? હું માડીને આ પાડું, માડી કે બરોબર, માડી મને દેખાય તો હું રાજી રેડ થઈ જાઉં. હા એ માડી તું આવી, મારે કામ થઈ ગયું. બીજ ને પૂનમ હોય તો સત્સંગમાં હોય રાજી થાવ, ગુરુ ભાવે તો હું રાજી થાવ. હારું હું જોતો માડી ભેગા આવે ને સારું, મને મજા આવે સત્સંગ કરવાનું. થોડુંક અંદર એને આખા બ્રહ્માંડની જે કાંઈ વાતાવરણ છે એની ન્યાય તમે હાયલા કરો. બ્રહ્માંડના વાતાવરણ હાયલા કરો અને દરેક વ્યક્તિ આત્મકલ્યાણ તરફ ધ્યાન આપે. બોલો સદગુરુ મહારાજ. ચા બનાવી છોકરા? કાંઈ વાંધો નહીં.